Good morning, all of you. Diploma 5th Sem Mechanical, Thermal Engineering 2, TE2. આજે આપણે રિવર્સ કાર્નોટ સાયકલ સ્ટડી કરવાના છીએ. રિવર્સ કાર્નોટ સાયકલનું બીજું નામ છે બેલ કોલમેન સાયકલ અથવા તેને આઇડલ રેફ્રિજરેશન સાયકલ પણ કહે છે. બરાબર છે. એક્ઝામની અંદર તમને બેલ કોલમેન પૂછાય તો પણ તમારે રિવર્સ કાર્નોટ સાયકલ લખવાની. ઓકે, અથવા આઇડલ રેફ્રિજરેશન સાયકલ પૂછાય તો પણ રિવર્સ કાર્નોટ. બરાબર છે. આ ત્રણ નામથી આ સાયકલ ઓળખાય છે. ઓકે, અહીંયા ગાડી બે ડાયાગ્રામ આપેલા છે, પીવી ડાયાગ્રામ અને ટીએસ ડાયાગ્રામ. ઓકે, તો જોઈએ ટોટલી 4 પ્રોસેસ. ઓકે, 1 to 2 જે પ્રોસેસ જે છે એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ છે. એટલે કે અહીંયાથી 1 to 2 જે પ્રોસેસ જે છે એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રક્રિયા છે. બરાબર છે, જેને રિવર્સિબલ એડિયાબેટિક કમ્પ્રેશન પણ કહેવાય. જે દરમિયાન તમારું એસ ફોર એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, 2 to 3 જે પ્રક્રિયા જે છે પ્રોસેસ છે એને આઇસોથર્મલ હીટ રિજેક્શન કહેવાશે. બરાબર છે. 3 to 4 જે પ્રોસેસ જે છે તે ફરી પાછી રિવર્સિબલ એડિયાબેટિક. પહેલાં શું થયું? કમ્પ્રેશન. તો હવે શું આવશે? એક્સપાન્શન. ઓકે, 4 to 1 પ્રક્રિયા આઇસોથર્મલ હીટ એડિશન. સૌપ્રથમ શું હતું? હીટ રિજેક્શન, તો એડિશન. ટૂંકમાં સિમ્પલ મેથડ છે, યાદ રાખો. આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન એટલે કે એનું બીજું નામ છે રિવર્સિબલ એડિયાબેટિક. રિવર્સિબલ એડિયાબેટિક અહીં તો અહીંયા કમ્પ્રેશન થયું તો એની સામે એક્સપાન્શન થાય. ઓકે, પછી હીટ એડિશન તો હીટ રિજેક્શન. ઓકે, એટલે કે હીટ રિજેક્શન તો હીટ એડિશન. ઓપોઝિટ પ્રક્રિયા હોય એ યાદ રાખવાની. બરાબર છે. પછી એનો ટીએસ ડાયાગ્રામ દર્શાવેલો છે. 1 2 3 4 પ્રોસેસ. ઓકે, અને એનું સીઓપીનું ફોર્મ્યુલા આપણે મળે છે T2/T1 - T2. આપણે હાલમાં જે સબ્જેક્ટ આવે છે એની અંદર કાર્નોટ સાયકલનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું પૂછાતું નથી અને આપણા સિલેબસમાં નથી. એટલે હાલ પૂરતું આપણે ખાલી એનું પ્રોસેસ અને એનું ફોર્મ્યુલા યાદ રાખીશું. ઓકે, થોડી કન્ડિશન, થોડી નોટ આપણે જોઈ લઈએ રિવર્સ કાર્નોટ સાયકલ માટે. રિવર્સ કાર્નોટ સાયકલ COP ઇઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર લિમિટ ઓનલી. જે COP કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ જે છે એ જે છે એ ટેમ્પરેચર લિમિટ માટે જ યુઝ થશે. બરાબર છે. રિવર્સ કાર્નોટ સાયકલ COP ફંક્શન ટેમ્પરેચર લિમિટ ઓનલી. ઓકે, ઇફ there are n number of reversible refrigerators operating between same temperature. બરાબર છે. અહીંયા એવું કહેવા માગે છે જો n નંબર ઓફ રિવર્સિબલ રેફ્રિજરેટર ઓપરેટ થતા હોય સેમ ટેમ્પરેચરે, સેમ ટેમ્પરેચર લિમિટે, વિથ ડિફરન્ટ વર્કિંગ ફ્લુઇડ, અલગ અલગ પ્રકારના વર્કિંગ ફ્લુઇડ. આમાં વર્કિંગ ફ્લુઇડ એટલે રેફ્રિજરન્ટની વાત કરેલી છે. ધ વેલ્યુ ઓફ મેક્સિમમ પોસિબલ COP અથવા રિવર્સિબલ કાર્નોટ COP અથવા આઇડિયલ COP હેવિંગ સેમ વેલ્યુ. ખાસ ધ્યાન રાખવાનું છે. કેવી હશે? સેમ વેલ્યુ હશે. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વર્કિંગ ફ્લુઇડ. ઓકે, VCRS વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ IMP ક્વેશ્ચન, GDUમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આ પ્રશ્ન તૈયાર કરી લેવો, કારણ કે તમે છેલ્લા 5-10 વર્ષના પેપરનું એનાલિસિસ કરશો તો આ ક્વેશ્ચન હશે ને હશે.
ઓકે, દરેક પેપરની અંદર આ ક્વેશ્ચન રિપીટ થતો જોવા મળશે. બરાબર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ, જેને આપણે શોર્ટમાં VCRS તરીકે ઓળખીએ છીએ. ઓકે, આનો સ્કેમેટિક ડાયાગ્રામ છે. આની અંદર ડિફરન્ટ એના જે પાર્ટ્સ જે છે એના ફંક્શન આપણને ખબર હોવા જોઈએ. ઓકે, કે એનું કાર્ય શું છે, કેમનું વર્ક કરે છે. ઓકે, ચલો જોઈએ. સૌપ્રથમ કમ્પ્રેસર હશે. ઓકે, આગળ નેક્સ્ટ કમ્પ્રેસર આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. આખું એનું ક્લાસિફિકેશન, એના બધા જ ટાઈપ આપણે જોઈશું. ઓકે, પછી કન્ડેન્સર બી આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરીશું. એક્સપાન્શન ડિવાઇસ, થ્રોટલિંગ ડિવાઇસ. ઓકે, ઇવોપરેટર. હવે જોઈએ કેમનું કાર્ય કરે છે. કમ્પ્રેસર જે છે તો કમ્પ્રેસર મિકેનિકલ ડિવાઇસ છે. ઓકે, કમ્પ્રેસર ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ. ઓકે, એનર્જી ટ્રાન્સફર કરશે રોટરથી વર્કિંગ ફ્લુઇડમાં. સૌપ્રથમ ખબર આપણને છે કે કમ્પ્રેસર શું કરે, કમ્પ્રેસ કરવાનું કામ કરે. બરાબર છે, કમ્પ્રેસ કરવાનું કામ કરે. અમે વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ છે તો અહીંયા શું હશે, વેપર હશે. બરાબર છે, વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. ઓકે, તો એને શું કરશે, કમ્પ્રેસ કરવાનું કામ કરશે. બરાબર છે, અને આ ડિવાઇસને શું કહેવાય, વર્ક એબ્ઝોર્બિંગ ડિવાઇસ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, વર્ક એબ્ઝોર્બિંગ ડિવાઇસ છે કમ્પ્રેસર. ઓકે, પછી ત્યાંથી ક્યાં જશે, કન્ડેન્સરમાં જશે. બરાબર છે, જે જગ્યાએ હીટ રિજેક્ટ થશે. બરાબર છે, કન્ડેન્સરમાં હીટ રિજેક્ટ થાય. કન્ડેન્સરનું ફંક્શન શું છે, એક પ્રકારનું હીટ એક્સચેન્જર છે. ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર, વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. હીટ રિજેક્ટ બાય રેફ્રિજરન્ટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. હીટ રિજેક્ટ તો થશે પણ કોન્સ્ટન્ટ પ્રેશરે થશે. બરાબર છે, એટલે જે કન્ડેન્સર જે છે કમ્પ્રેસરમાંથી જે તમારે કમ્પ્રેસ થઈને આગળ આવ્યું, બરાબર છે, તે એમાં રહેલી હીટ જે છે એ હીટને રિજેક્ટ થશે. બરાબર છે, તો હીટ રિજેક્ટ થશે કોન્સ્ટન્ટ પ્રેશરે. ઓકે, પછી આગળ જશે થ્રોટલિંગ ડિવાઇસમાં. બરાબર છે, તો ફ્લો થ્રોટ રિસ્ટ્રિક્ટેડ પેસેજ. બરાબર છે, એને આપણે કોન્સ્ટન્ટ એન્થાલ્પી પ્રોસેસ પણ કહીએ છીએ. બેઝિકલી થ્રોટલિંગ જે છે એ પ્રેશર ઘટાડવા માટે વપરાશે. બરાબર છે. ઓકે, પછી ઇવોપરેટર જે છે એ ઓલ્સો વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. ઓકે, હીટ એબ્ઝોર્બ કરવામાં આવશે ત્યાં આગળ. બરાબર છે, કન્ડેન્સરમાં શું હતું, હીટ રિજેક્ટ. અહીં આગળ હીટ એબ્ઝોર્બ થાય છે. હીટ એબ્ઝોર્બ બાય રેફ્રિજરન્ટ. શાના વડે હીટ એબ્ઝોર્બ થાય છે, રેફ્રિજરન્ટ વડે, એટ કોન્સ્ટન્ટ પ્રેશર. એકચ્યુઅલમાં તમને આઈડિયા ત્યારે આવશે કે જ્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇવોપરેટર જોઈશું, કે એકચ્યુઅલમાં ઇવોપરેટર કેમનું વર્ક કરે છે, શું થાય છે કે જેના કારણે હીટ એબ્ઝોર્બ થાય છે. કન્ડેન્સર, તો એની અંદર શું થાય છે તો એના કારણે હીટ રિજેક્ટ થાય છે. એ ડિટેલમાં આપણે ટાઈપ્સ ઓફ કન્ડેન્સરને સ્ટડી કરીશું ત્યારે તમને એકચ્યુઅલ આઈડિયા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમ્પ્રેસર, ટાઈપ્સ ઓફ કન્ડેન્સર અને ટાઈપ્સ ઓફ ઇવોપરેટર જોઈશું આપણે. ઓકે, અત્યારે હાલ પૂરતું આપણે એનો એક ફંક્શન યાદ રાખી લઈએ. કમ્પ્રેસર કમ્પ્રેસ કરવાનું કામ કરશે. ઇટ્સ અ મિકેનિકલ ડિવાઇસ. ઓકે, કેવું છે, વર્ક એબ્ઝોર્બિંગ ડિવાઇસ છે. બરાબર છે, વર્ક એબ્ઝોર્બિંગ ડિવાઇસ છે. ઓકે, કન્ડેન્સરની વાત કરીએ તો કન્ડેન્સર વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. હીટ રિજેક્ટ થશે કન્ડેન્સરમાં. ઓકે, થ્રોટલિંગ, બરાબર છે, રિસ્ટ્રિક્ટેડ પેસેજ. બેઝિકલી કોન્સ્ટન્ટ એન્થાલ્પી પ્રક્રિયા કહેવાય એને. ઇવોપરેટર શું છે, હીટ
એબ્ઝોર્બ એટલે કે હીટ જે જગ્યાએ હીટ એબ્ઝોર્બ થશે ક્યાં થશે? ઇવોપરેટરમાં. કોન્સ્ટન્ટ બંને પ્રક્રિયા તમે જોશો ધ્યાનથી તો કન્ડેન્સર અને ઇવોપરેટર એ બંને એકબીજાની પૂરક પ્રક્રિયા છે. ઓકે, બંને શું છે? હીટ એક્સચેન્જર છે, ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. ઓકે, બટ જે કન્ડેન્સર જે છે એ હીટ રિજેક્ટ કરશે, જ્યારે ઇવોપરેટર જે છે એ હીટ એબ્ઝોર્બ કરશે. ખાસ ધ્યાન રાખજો, બંને વચ્ચે ડિફરન્સ છે. ધ્યાન રાખજો, કન્ડેન્સર હીટ રિજેક્ટ કરે, ઇવોપરેટર હીટ એબ્ઝોર્બ કરે. ઓકે, આપણે VCRS જોયું તેમાં પ્રોસેસ જોઈ લઈએ કે પ્રોસેસ 1 to 2 જે છે એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રક્રિયા હોય. 2 to 3 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન પ્રક્રિયા. કઈ જગ્યાએ થશે હીટ રિજેક્શન? કન્ડેન્સરમાં. ઓકે, 3 to 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. એક્સપાન્શન ક્યાં થશે? થ્રોટલિંગમાં. ઓકે, 4 to 1 જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. હીટ એડિશન ક્યાં થશે? ઇવોપરેટરમાં. ઓકે, VCRS તમારે 5th સેમ T2ની અંદર એનું ઇક્વેશન ડિરાઈવ નથી આવતું, બરાબર છે, સિલેબસમાં નથી. આપણે VCRSનું બેઝિક કોન્સેપ્ટ જોવાનો છે. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.